તો સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસ પહેલા પડેલા ભારે વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી। ખાસ કરી વઢવાણ તાલુકામાં વરસાદી પાણી ભરાઈ રહેતા કપાસ, તલ અને મગફળી જેવા રોકડિયા પાકોનું સંપૂર્ણ સોંથ વળી ગયું છે। બાકરથડી, કરણગઢ, દૂધરેજ, ચમારજ, મૂળચંદ અને નગરા સહિત 20થી વધુ ગામોના ખેડૂતોનો પાક બળી અને ખાક થઈ ગયો છે, જેનાથી કપાસનું ઉત્પાદન 60% સુધી ઘટવાની ભીતિ છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ તે અત્યંત દયનીય બની છે। ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સરકારના કોઈ નેતા કે અધિકારી હાલ પૂછવા સુદ્ધા આવ્યા નથી। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે નુકસાનીનું સર્વે કરાવી આર્થિક વળતર પેકેજ જાહેર કરવાની માંગ તે ઉગ્ર કરી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાતમાં જે પડ્યો એમાં વઢવાણ તાલુકામાં ખૂબ મોટા પાયે વરસાદ થયો અને એમાં ખેડૂતોનું મોટા ભાગના પાકો કપાસ, તલ, અડદ, જુવાર અને બીજા મોટા ભાગના પાકોનો નષ્ટ થઈ ગયો છે અને ખેડૂતોને માથે ઉડીને રોવાનો વખત આવ્યો છે। જો ખરેખર સરકાર આ બાબતે સર્વે કરીને સહાય આપે તો ખેડૂત પોતાનું આગામી પાકનું વાવેતર કરી શકે।